श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजन मानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय नमः संकर्षणाय प्रद्युम्नाय संकर्षणाय। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે પેલી લાઇટ ચાલુ કરી રાખશું એટલે કદાચ આવે તો ખ્યાલ આવશે. લાઇટ ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે આવશે તો ખબર પડશે. ગઈકાલે આપણે 8મા ત્રીજા સ્કંદના 8મા અધ્યાયમાં વિચાર કર્યા હતા કે આ જ્ઞાનની પરંપરા જ્યારે તો આપણે ગઈકાલે ત્રીજા સ્કંદના ભાગવતના 8મા અધ્યાયમાં વિચાર કરતા હતા. પહેલાં તો આપણે જોયું એ પ્રમાણે વિદુરજીની પ્રશંસા કરી અને ત્યાર પછી આપણને જ્ઞાનની પરંપરા બતાવી કે કેવી રીતે. તો કે જે વાત સંકર્ષણ ભગવાન એ ક્યાં છે તો કે પાતાળમાં, ત્યાં સનક સનકાદી ગયા છે. પછી એ સંકર્ષણ ભગવાનની સ્તુતિ એમના સ્વરૂપની વાત કરી અને સંકર્ષણ ભગવાને આ જ્ઞાન જે નિવૃત્તિ ધર્મમાં રત છે એવા સનત કુમારને આપ્યું અને સનત કુમારને
જ્યારે સાંખ્યાયન મુનિ જે દ્રઢ વ્રતવાળા છે, સાંખ્યાયન મુનિ જે પરમહંસમાં શ્રેષ્ઠ છે, એમને આ જ્ઞાન આપ્યું. અને સાંખ્યાયન મુનિએ આ ભગવાનની વિભૂતિને બતાવવા માટે કોણ કે છે? મૈત્રી મુનિ કહે છે, જે મને આપ્યું, મને નહીં, મારા ગુરુને. કોણ? મારા ગુરુ છે પરાશર મુનિ. પરાશર મુનિ જે કોના પુત્ર છે? શક્તિ. શક્તિ પરાશર છે, અને શક્તિ કોના પુત્ર છે? વશિષ્ઠના. એમને આ જ્ઞાન આપ્યું. પરાશર મુનિએ મને આ જ્ઞાન આપ્યું. હવે ત્યારે જ્ઞાની વાત કરી હતી કે પરાશર મુનિને પુલસ્ય મુનિએ તમે ભાગવત પુરાણના વક્તા થશો એવા આશીર્વાદ અથવા તો વરદાન પણ આપેલું. તેની વાર્તા ગઈકાલે આપણે જોઈ હતી. અને ત્યાર પછી આટલી વાત પરંપરાની કર્યા પછી જે પદ્મ, જે શંકર્ષણ ભગવાનની પાસે પદ્મની વાત કરી હતી, એ પદ્મનો ઉદ્ભવ, કમળનો ઉદ્ભવ કેવી રીતે થયો એની ચર્ચા ગઈકાલે આપણે જોતા હતા. કે જેની જ્ઞાન શક્તિ જાગૃત થઈ છે, એટલે કે જે જ્ઞાન શક્તિમાં સ્થિત છે, પણ જાણે કે સૂઈ ગયા છે, એટલે યોગ નિદ્રા. ભગવાન શેષ સાઈ ઉપર ભગવાન સૂતા છે, નારાયણ આંખો બંધ કરીને, અને આખું વિશ્વ આ જળમાં ડૂબેલું છે. આજુબાજુ જળ છે, શેષનાથ ભગવાન છે, શેષનાથના સૈયા ઉપર ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં સૂતા છે. જાણે કે સૂતા છે, સૂતા નથી. એ બતાવવા માટે આપણે જોયેલું. અને ત્યાર પછી જેમ એમણે કહ્યું કે આ શેષ ભગવાનના અંદર બધા જ પ્રાણી માત્રના સૂક્ષ્મ શરીર, એટલે કે કર્મ, ફૂલી જેટલા કર્મ કર્યા હોય એનું કહેવાય ને, આપણે જેમ આપણે પૈસા રોક્યા હોય અને એને શું કહે છે, આપણે તમે પૈસા રોક્યા હોય અને લોન નહીં, એફડી. ઓકે, હા, એફડી. એ એફડી કઢાવે છે. એ એફડી બધાને અહીંયા ભગવાનના બધા જીવનના કર્મો, એટલે કે એફડી, એ બધી અંદર પડી છે. એ જ્યારે પાકે ત્યારે થાય, બધી અંદર પડી છે. અને કાળરૂપી જે શક્તિ છે, જે પ્રેરણા આપે છે, એ પણ અત્યારે શાંત છે. એટલે ટૂંકમાં બધું અત્યારે શાંત છે, અને ભગવાને જળમાં વાસ કર્યો છે. આવું ક્યાં સુધી થયું? તો કે ચતુર્યુગ, એમાં 1000 ચતુર્યુગ સુધી ભગવાન જળમાં યોગ નિંદ્રામાં રહેલા છે. અને ત્યાર પછી ભગવાને કીધું 12મા શ્લોકમાં કે કર્મતંત્ર જીવના સમુદાય છે, સૂક્ષ્મ રૂપે અંદર પડેલું છે, અને એના કર્મનું જાગૃત કરવા માટે, એ કર્મના સમુદાયને પ્રાપ્ત કરવા માટે પોતાની જે કાળ શક્તિ છે એને પ્રેરિત કરી. અને એટલા માટે 13મો શ્લોક ગઈકાલે આપણે જોવાનો થોડોક બાકી રહ્યો હતો, એ જોઈ અને આગળ જઈએ તો 13મા શ્લોકનું પઠન કરીશું. તસ્યાર્થ સૂક્ષ્માભિનિવેષ્ટ દૃષ્ટે અંતર્ગતોથો રજસાતનીયાન ગુણેન કાલાનુગતેન વિદ્ધઃ શુષ્યંતદાપિદ્યતનાભિદેશાત. એટલે કહે છે કે હવે શું થયું? તસ્ય અર્થ સૂક્ષ્મ અભિનિવિષ્ટ દૃષ્ટે હે. તસ્ય અર્થ એટલે શું? લોક સૃષ્ટિ માટે સૂક્ષ્મ અર્થમાં એટલે બધા કીધું ને, એકદમ બધા જીવો જે લિંગ શરીર છે એમાં પ્રવેશની દ્રષ્ટિ છે એની. એટલે લિંગ શરીરમાં ભગવાને દ્રષ્ટિ કરી. ગુજરાતી, સંસ્કૃતનું ગુજરાતી જોઈએ તો લોક સૃષ્ટિ માટે સૂક્ષ્મ અર્થમાં, એટલે કે સર્વજનના લિંગ શરીર કહે, સૂક્ષ્મ શરીર કહે, એમાં જેની દ્રષ્ટિ પ્રવેશેલી છે તે ભગવાને એમાં દ્રષ્ટિ કરી. અને એના લીધે શું થયું? જે અંતર્ગતો અર્થ, બીજી લીટીમાં રજસા તનિયાન, અને એના લીધે આ રજોગુણ, આપણે કાલ શક્તિ જે છે એના રજોગુણથી આ શું તનિયાન, અતિ ઓલું જે સૂક્ષ્મ તો એનું અતિ સૂક્ષ્મ થઈ ગયું, એકદમ પતલું. બધા કર્મો, બધા જીવના કર્મો, એટલે લિંગ શરીર,
સૂક્ષ્મ શરીર એ અતિ સૂક્ષ્મ બની ગયું અને એનાથી શું થયું? બધા ભેગા થઈને આમ કહેવાય પ્રસવ થાય ને એમ પ્રસવ થયો. એ બધા ભેગા થઈને પ્રસવ કેવી રીતે? એક કમળની કળીની જેમ, કમળની કળીની જેમ એનો પ્રસવ થયો. ક્યાંથી? ભગવાનના નાભી દેશા, ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. આમ જોવા જઈએ તો પ્રસવ એટલે ભગવાનના નાભી કમળમાંથી કમળ ઉત્પન્ન થયું. જો કે ક્યાં છે? ગુણેન કાલ અનુગતેન વિદ્ધ વિદ્ધલ સંક્ષોભિતમ. ગુણેન એટલે રજો ગુણથી જે કાળ છે એમાં રહેલો જે બધા હતા વિદ્ધ એટલે શુભિત એ બધા ક્ષોભાયમાન થયા અને પછી એકદમ પતલા થઈ ગયા. એટલે શુષ્યન તથા અવિદ્ય નાભિદેશાત. અને શુષ્યન એટલે પ્રસવ પ્રાપ્તવન, શિષ્યને જે પ્રસવની પ્રાપ્તિ થઈ અને અવિદ્ય તેણે ભેદી નાખીશું નાભિદેશાત. નાભિદેશમાંથી બહાર નીકળી અને એ કમળના રૂપમાં, કમળની કળીના રૂપમાં આવ્યા. પછી આવે તે છે 14મા શ્લોકમાં સપદ્મકોશ સહસોદતિષ્ઠત કાલેન કર્મ પ્રતિબોધનેન સ્વરોચિષાત સલિલં વિશાલં વિદ્યોતયન અર્ક ઇવાત્મયોનિઃ. સુંદર દ્રષ્ટાંત આપે છે. સહ એટલે સહ એટલે તેને કયો? જે અર્થ સૂક્ષ્મ, જે જીવોના સૂક્ષ્મ શરીર છે અને પણ પાછા કેવા? એકદમ પતલા થયા. સન્યાન એ પદ્મકોશ સહસા ઉત્તિષ્ઠ. અને એ અતિ સૂક્ષ્મ ભૂત વર્ગ કર્મ પ્રતિબોધેન, કર્મ પ્રતિબોધેન એટલે કર્મનો જીવ દ્રષ્ટિ પ્રતિબોધેન, જીવ દ્રષ્ટિએ જીવના કર્મોને જગાડવા, પ્રતિબોધન જગાડે છે. પણ કાળ દ્વારા. કાલેન બીજી લીટીમાં કહે છે કાલેન કર્મ પ્રતિબોધેન એટલે કાળથી અતિ સૂક્ષ્મ જે ભૂત વર્ગ હતો, જે કમળની કળી બને બહાર આવ્યો હતો, એ કર્મ પ્રતિબોધેન એટલે કર્માણી પ્રતિબોધેન એટલે જીવના કર્મને જે પ્રતિબોધને જગાડે છે. કોણ? કાલેન કાળ દ્વારા, કાળરૂપી શક્તિ દ્વારા. એટલે એકાએક બરાબર. એ શું થયું? પદ્મકોશ સહસા ઉત્તિષ્ઠ. અને આ જીવના કર્મોને જ કાળ દ્વારા જગાડવામાં આવ્યો. એ જ બધા કર્મની કળી રૂપે પદ્મકોશ એટલે કર્મની પદ્મ અને કમળ કોશ પદ્મની કળી રૂપે સહસા અચાનક ચટતી ઉત્તિષ્ઠત એટલે પ્રલયકાળના જળમાં ઉપર આવે. પ્રલયકાળનું જે જળ આજુબાજુ હતું એની ઉપર કળી બહાર આવ્યું. અને કેવી લાગે છે? તો કે છે સ્વરોચિષા તત્સલિલં વિશાલં વિદ્યોત્યન. વિદ્યોત્યન ડબલ ન છે ને, વિદ્યોત્યન પર અકારા છે એટલે બે ન થઈ ગયા. સંધિથી અર્ક, અર્ક એટલે સૂર્ય. ઇવ આત્મયોનિ. જેમ સૂર્યપ્રકાશ છે ને, સૂર્યનો પ્રકાશ કેવો તેજસ્વી હોય એ રીતે આ વિશાળ જેમાં કળી નીકળી છે ને એ કેવી છે? આત્મયોનિ. આત્મયોનિ એટલે પરમાત્મા અથવા તો નારાયણ જેનું કારણ છે, ઉત્પત્તિનું જે કારણ છે. આ બધું ઉત્પત્તિનું કારણ પછી નારાયણમાંથી થયું છે. અને એટલા માટે વિષ્ણુમાંથી પ્રગટ થયેલો આ જે પદ્મકોશ છે એ પોતાના તેજથી આ વિશાળ સલિલમ, વિશાળ જળને સૂર્યની જેમ પ્રકાશિત કરતો પ્રગટ થયો. એ પદ્મકોશ થયો તો ખરો, પણ કેટલો તેજસ્વી હતો. જેમ સૂર્યનો અર્ક, અર્ક એટલે સૂર્ય, સૂર્ય જેમ પ્રકાશિત છે એમ એ પણ પ્રકાશિત થયો. અમે આગળ કે છે બહુ સુંદર રીતે આખી ઉત્પત્તિનું પ્રક્રિયા આપે છે. અને આમાં વ્યાસજીની કવિત્વ પણ છે. કેટલું બધું કવિત્વ, માધુર્ય, ભગવાન માટેનો પ્રેમ એ બધું આપણને આમાં જોવા મળશે. પછીના 15મા શ્લોકમાં કહે છે તદ્લોકપદ્મં સ ઉમેવ વિષ્ણુઃ પ્રાવીવિવ સર્વગુણાવભાસં તસ્મિन् સ્વયં વેદમયો વિધાતા સ્વયં ભુવં યં સ્મ વદન્તિ સોભૂત. તત્ લોકપદ્મં સ ઉ એટલે આમ તો સંબોધન અહીંયા કહે છે. ઉનો અર્થ આશ્ચર્ય પણ થાય છે, પણ અહીંયા સંબોધન કહે છે કે ઓહો સ એવ વિષ્ણુ તદ લોકપદ્મં પ્રાવિશત
સર્વગુણ અભાસમ. એટલે ઓહો તદ લોકપદ્મમ લોકાત્મક લોકમય પદ્મ, બરોબર, લોકમય પદ્મ ગુણાન એટલે છે ને સર્વ ગુણ અભાસમ. બીજી લીટીમાં સર્વ બધા ગુણ એટલે જીવોના ભોગવવા યોગ્ય પદાર્થોને પ્રકાશિત કરતું. ગુણ અભાસમ, અભાસમ એટલે પ્રકાશ કરવું, અને ગુણનો અર્થ અહીંયા કહે છે જીવને ભોગવાના યોગ્ય પદાર્થને પણ ગુણ કહેવાય. ગુણ એટલે રજોગુણ સત્વગુણ તમોગુણને પણ કહેવાય, અને એના લીધે ઉત્પન્ન થતા પદાર્થો એને પણ ગુણ શબ્દથી અહીંયા બતાવે છે. એટલે કે છે સર્વ લોકમય પદ્મ, જે બધા લોકોને આવૃત લેતા, બધા જીવોનું કીધું ને, બધા લોક એટલે પછી સ્વર્ગના લોકો જીવો હોય તે, પૃથ્વીલોકના પાતાળના જે કંઈ હોય બધાને આવરી લેતું જે પદ્મકોશ છે એ કડી આપણે તો આમ હાથ કરીને એટલી બતાવતા હોઈએ, અને કેવું હશે મોટું એ કડી, એને કડીમાં જીવોને ભોગવવા યોગ્ય પદાર્થો અને પ્રકાશિત કરતો. એટલે જીવને ખાલી જીવો પણ નહીં, પણ એને માટે ભોગવવાના જે ભોગ્ય પદાર્થો છે ને એ પણ એમાં રહેલા છે. ખ્યાલ આવ્યો? જીવો તો છે પણ એના જીવોને ભોગવવા યોગ્ય પદાર્થોને પણ પ્રકાશિત કરતું. ઓકે, તદ યસ્માત ક્યાં છે? તદ પહેલી લીટીમાં તદ લોકપદ્મમ, તદ એટલે તસ્માત જેમાંથી, સૌ એવ વિષ્ણુ, તસ્માત લોકપદ્મ સ એવ વિષ્ણુ, એટલે તેમાંથી વિષ્ણુ ભગવાન જ ઉત્પન્ન થયા. વિષ્ણુ ભગવાન જ કમળ રૂપે થયું થયું ને. ઓ એટલે સંબોધન અર્થે, અને પછી થયો પ્રાવિશત સર્વગુણ અભાષત. પ્રાવિશત છે ને, પ્રાવિશત, વિશત એટલે પ્રવેશ કરો, પણ પ્રાવિ છે ને એટલે આવી, એટલે કે જેની જ્ઞાન શક્તિ લુપ્ત થઈ નથી. આપણે ઉપનિષદમાં પણ કહે છે ભગવાન માટે બ્રહ્મ, પરમાત્મા અથવા તો બ્રહ્મ માટે કેવી દ્રષ્ટિ છે? અલુપ્ત, અવિપરિલુપ્ત. ત્યાં એવો શબ્દ છે એટલે કે એની આંખથી જ્ઞાન થાય. સ્વામીજી મહારાજ હંમેશા અપરિલુપ્ત એ દ્રષ્ટિ માટે આંખ ઘણી વખત કેટલો સમય આંખની પાપણ ઓલી ન થાય, પાપણ શું કહે ફરકે નહીં, પાપણ ફરકે એકદમ સ્થિર રીતે. એટલે અપરિલુપ્ત એટલે કે જેની જ્ઞાન શક્તિ ખંડ છે, જે જ્ઞાન શક્તિમાં અલિપ્ત, કોઈ જ્ઞાન શક્તિમાં ખંડ નથી. સામર્થ્યવાન ભગવાન કેવા છે? અંતર્યામી રૂપે, બરાબર, અંતર્યામી રૂપે એમાં વિશત, આ વિશત એમાં પ્રવેશ કર્યો ભગવાને, એમાં પ્રવેશ કર્યો. એટલે કઈ પદ્મકોશ છે એમાં, જે બધા લોકમય કમળમાં વિષ્ણુ ભગવાને અંતર્યામી રૂપે એમાં પ્રવેશ કર્યો. અને વિષ્ણુ ભગવાન કહેવાય છે જેની જ્ઞાન શક્તિ લુપ્ત થઈ શકે નહીં. એટલે હંમેશા રે જ્ઞાન, એ જ્ઞાન બધા તો બીજા શબ્દો ચિત્ત સ્વરૂપ ભગવાન, ચિત્ત એટલે જ્ઞાન, એ રૂપે ભગવાન એમાં રહેલા છે. તસ્મિન સ્વયં વેદમયો વિધાતા સ્વયંભૂમ યમ સ્મ વદંતી સ અભૂત. છેલ્લી લીટી સ અભૂત, તે બન્યા. બન્યા એટલે શું? પ્રગટ થયા. કોણ છે? ભગવાન પ્રવેશ તો કર્યો, અને તેમાંથી પોતાની જાતે, તસ્મિન સ્વયંભૂ એટલે પોતાની જાતે જ, સ્વયં એટલે તસ્મિન સ્વયં એટલે તેમાં, સ્વયં એટલે પોતાની જાતે, વેદમય એટલે વેદ મૂર્તિ. વેદમય કેમ કહે છે કે વેદમય એટલે વેદને જાણનારા. પરંતુ વેદને જાણે એટલે તમે વેદને જાણો છો એટલે શું? તમે વેદનું અધ્યયન કર્યું છે એને કેમ તમે વેદને જાણો છો એટલે શું? તમે વેદનું અધ્યયન કર્યું છે. એટલે આ વેદમય એટલે વેદને જાણનારા, પણ અહીંયા અધ્યયન દ્વારા જાણનાર નથી, પોતે જ વેદ સ્વયં બનેલા છે. વેદને જાણનાર નહીં, પણ વેદનું જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું નથી, પણ વેદનું જ્ઞાન એમનામાં છે જ. કોનામાં છે આપણે જોઈએ? વિધાતા. વેદમયો વિધાતા એટલે બ્રહ્માજી. એમાંથી પહેલાં તો બ્રહ્માજી પ્રગટ થયા, બરાબર. નાભીને છેદીને જે નીકળ્યું કમળ,
એમાં પહેલાં કોણ પ્રગટ થયું? બ્રહ્માજી. જે કેવા છે? વેદમય, જે વેદ એમનું સ્વરૂપ છે એ. એટલું જ નહીં, સ્વયંભુવ. મહત્વનું શું છે? સ્વયંભૂ. સ્વયંભૂ એટલે સ્વયમેવ વેદમય ન અધ્યયનેન પ્રાપ્ત વેદ અદૃષ્ટ પ્રવૃત્તેન એમ સ્વયં વદંતિ સ્મ. અને જે પોતે પોતાનું કોઈ કારણ નથી, એમનું કોઈ કારણ નથી, એટલે સ્વયંભૂ. એમ કે સ્વયંભૂ લિંગ. આપણે શિવરમાં છે ને સ્વયંભૂ છે ને, ગૌતમેશ્વરમાં ગૌતમેશ્વરનું જે લિંગ છે એ સ્વયંભૂ છે, એટલે કે એની જાતે પ્રગટ થયું છે, એને કોઈ બનાવ્યું નથી. આપણે સામાન્ય રીતે શિવજીનું લિંગ બનાવવામાં આવતું હોય કોતરણી કરે, આ સ્વયંભૂ છે, જેનું કોઈ કારણ નથી. એમાં બ્રહ્માજીનું પણ કોઈ કારણ નથી. અને એટલા માટે સ્વયંભૂ એમ સંબંધનથી વેદમૂર્તિ ભરતા હતા બ્રહ્માજી ઉત્પન્ન થયા, જેને લોકો સ્વયંભૂ કહે છે. જેને લોકો સ્વયંભૂ કહે છે. એમનું કારણ કેમ? તો કે છે ટીકાકાર કે તે પૂર્વકલ્પના અંતે, પહેલાના કલ્પના અંતે નારાયણની સાથે જ ભૂટી ગયા હતા. એકરૂપ બની ગયા. ભૂટી ગયા એટલે એકરૂપ બની ગયા. નારાયણ સાથે એક રૂપ થઈ ગયા અને તેમાંથી જાગૃત થયા. ત્યારે આ પાદ કયો કલ્પ છે? પદ્મ, જેને પાદ કલ્પ કહે છે. પાદ્મ કલ્પ કહે છે. અને એમાં પદ્મ દ્વારા પ્રગટ થયા. ખ્યાલ આવે છે? પાદ્મ કલ્પમાં પદ્મ દ્વારા પ્રગટ થયા. એટલે એનું કારણ નથી. એ તો પૂર્વના કલ્પમાં જ્યારે પ્રલય કાળ આવ્યો ત્યારે ભગવાન સાથે એક થઈ ગયા હતા. હવે જ્યારે ભગવાન જાગૃત થયા, ભગવાન પોતાની શક્તિને જાગૃત કરી, ત્યારે એ પણ એમાંથી પ્રગટ થયા. એટલે એટલા માટે સ્વયંભૂ. સ્વયંભૂ કહેવાનું કારણ શું છે બ્રહ્માજીને? કારણ કે પ્રગટ થયા છે. હવે આગળ કહે છે કે બ્રહ્માજી પ્રગટ તો થયા અને વિષ્ણુ આગળ શબ્દ કીધો છે પેલા સ એવો વિષ્ણુ. વિષ્ણુ એટલે વ્યવસ્થિત વિષ્ણુ, જે બધામાં આવરી લે છે, બધામાં પ્રવેશ કરે એના વિષ્ણુ. એમણે પ્રવેશ કરીને સર્વ લોકમય કમળમાં વિષ્ણુ ભગવાને પ્રવેશ કર્યો અને પોતાની જાતે સર્વ વેદોને જાણનાર એવા વેદમૂર્તિ બ્રહ્માજી પ્રગટ થયા, ઉત્પન્ન થયા, એને સ્વયંભૂ કહેવામાં આવે છે. હવે એ બ્રહ્માજીનું વર્ણન કરે છે. તો 16મા શ્લોકમાં કહે છે તસ્યાં સચાંબોરુહકર્ણિકાયાં અવસ્થિતો લોકમપશ્યમાનઃ પરિક્રમ્યોન્વ્યોમ્ની વિવૃત્તનેત્રઃ ચત્વારિ દેવેનુદિશં મુખાની. આ બ્રહ્માજીને 4 મુખ કેવી રીતે થયા ભાઈ? એની વાત અહીંયા કરે છે. એટલે કે તસ્યામ સ ચ અંબોહો અંબોરુહ કર્ણિકાયામ અવસ્થિતઃ લોકમ અપશ્યમાનઃ. એટલે કે છે તસ્યામ, તસ્યામ એટલે તે, ક્યાં? પેલું કમળ છે. તસ્મિન, તસ્મિન અને તે આપણે તસ્યામ એટલે જે કમળ, આપણે કમળ છે ને, તસ્મિન કમળ, એ કમળની અંદર બ્રહ્માજી પ્રગટ થયા. એટલે તસ્મિન સ અંબો, એટલે આજુબાજુ તો જળ છે, અને સ એટલે સ્વયંભૂ જે બ્રહ્માજી છે એની આજુબાજુ જળ છે. એટલે એમને થયું કે કોઈ છે કે નહીં, હું જોઉં તો ખરો. આજુબાજુ બધું જળ છે. એટલે કહે છે કમળ તસ્ય અંબોહુ ઉરુ કર્ણિકાયામ, એક કમળની કર્ણિકામાં બિરાજમાન થયેલા બ્રહ્માજીએ અવસ્થિત એટલે બિરાજમાન થયેલા. બીજી રીતિમાં છે ને અવસ્થિત, બિરાજમાન થયેલા બ્રહ્માજીએ લોકમ અપશ્યમાન, એને કોઈ લોકોને જોયા નહીં, આજુબાજુ કંઈ છે જ નહીં. લોકો એટલે શું? કંઈ દેખાયું નહીં. લોકમ અપશ્યન એટલે પછી શું કર્યું એમણે? પછી પોતાનું મુખ ઉપર ગયું, એટલે પોતાની ગરદન, એટલે કે પરિક્રમ્ય વ્યોમની વિવૃત્ત નેત્ર. વિવૃત્ત એટલે ખુલ્લા નેત્રે એમણે પોતાની ગરદન ફેરવી. કેવી રીતે? પરિક્રમ વ્યોમની, ચારે બાજુ ઉપર ને 4 દિશામાં ફેર. ઉપર નહીં ગઈ, આમ તો 5 હતા મુખ, પછી એક શિવજીએ દૂર કર્યું ને એટલે 4 થયા ને. ઉપર એક, ડાબી બાજુ, આ બાજુ, એ રીતે 4 મુખ હતા. પણ એમણે એવી વાર્તા ક્યાં આવે છે? શિવ મહિમામાં ભગવાને એક નેત્ર એને ઉડાડી દીધું. શિવ પુરાણમાં એ આવે છે,
પણ શિવ મહિનામાં પણ એમ કહે છે, પણ ખાસ તો શિવ પુરાણમાં વાત કરે છે. એટલે કહે છે કે પરિક્રમ્ય વ્યોમની વિવૃત્ત નેત્ર, તો એમને ખુલ્લા નેત્રે ગરદનને ફેરવી, પરિક્રમ્ય એટલે ફેરવી, વ્યોમની એમણે આજુબાજુ પોતાની ગરદનને ફેરવી, ચત્વારી લેભે દિશમ મુખાની, અને ચારે દિશામાં જોયું ત્યારે એમને 4 મુખ પ્રાપ્ત થયા. લેભે લેભે એટલે પ્રાપ્ત થયા, ચત્વારી એટલે 4 મુખાની, દિશમ બધા દિશામાં જેમ મુખ ફેરતા ગયા એમ એક મુખ થઈ ગયું, એમને 4 મુખ બની ગયા. એ હવે ભગવાન બ્રહ્માજી કેવા ગયા? ચતુર્મુખ. હવે પછી બ્રહ્માજી પ્રગટ તો થયા, પણ નારાયણની ઉપાસનાથી પ્રગટ થયેલા જ્ઞાન અને ક્રિયા શક્તિનું, સૃષ્ટિનું સામર્થ્ય, કારણ કે બ્રહ્માજીને તો સૃષ્ટિની રચના કરવાની છે અને એના માટે જ્ઞાન જોઈએ, ક્રિયા શક્તિ જોઈએ, અને એનું સામર્થ્ય પ્રાપ્ત થયું. કેવી રીતે એની વાત કરે છે. એટલે અત્યારે તો બ્રહ્માજીને, હવે પછીના શ્લોકમાં બ્રહ્માજીને જે મોહ થયો, મોહ એટલે મોહ વૈચિત્ય, આપણે કહેતા હોય છે ઘણી વખત, મોહ એટલે જે વસ્તુ છે એના કરતાં વિરુદ્ધ જોવે છે. એમ બ્રહ્માજીને પણ શું થયું એ આપણને હવે કહે છે. અને પછી કેવી રીતે બ્રહ્માજી પાસે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ આવી એ પણ કહેશે. તો હવે આપણને 17મા શ્લોકમાં કહે છે, તસ્માદ્યુગાંતર સ્વસનાવદૂર્ણમ ચલોર્મિચક્રાસલિલાદ વિરૂઢમ ઉપાશ્રિત કંચમું લોકતત્વં નાત્માનમદ્ધા વિદિતાદિદેવ. તસ્માત યુગાંતર યુગાંત શ્વસન અવધૂર્ણમ જલ ઉર્મિ, પછી ચક્રાત, સલિલાત છે ને, સલિલાત બી છે, સલિલાત બી રૂઢમ, આ કીધું પડશે. એટલે તસ્માત આથી, યુગાંતર એટલે યુગના અંતે એટલે પ્રલેખા, યુગાંત એટલે યુગનો અંત એટલે પ્રલેખા, શ્વસન એટલે વાયુ, અવધૂર્ણ એટલે પંકિત થયું. પ્રલયકાળનું જે જળ છે, તસ્માત ત્યાં પ્રલયકાળની વાયુથી જે ગુંડ લેતા, જલ ઉર્મિ ચક્રાત, ચક્રાત એટલે સમૂહ, જળ એટલે પાણી, પાણીની ઉર્મિ એટલે આપણે કહે ને તરંગો, અથવા તો આપણે શું કહીએ વમળ, વમળ પણ કે ઉર્મિના તરંગ પણ થાય અને વમળ થઈ શકે. એટલે કે છે પ્રલયકાળની વાયુથી ઘૂંઘી લેતા જળના કુંડાળા, એટલે એવા બધા એકદમ વધી ગયા. આજુબાજુ ઉંગલા કમળની આજુબાજુ આ બધા જળના ઉર્મિ એટલે કમળો ફરી રહ્યા છે. અને ઉપાશ્રિત કંજમું છે ને, એમાં કંજમમાં અને ઉ એટલે આશ્ચર્ય, ઉનો અર્થ આશ્ચર્ય કહે છે. હવે આપણે જોઈએ, ઉપાશ્રિત કંજમ ઉ લોકતત્વં ન આત્મનમ અદ્ધા અવિદિત આદિદેવ. છેલ્લે શું છે? દાદીદેવ છે ને, દાદીદેવ નથી, દાદીદેવ નથી, પણ શું છે? વિદિતાત, પછી વિદિતાત પણ નથી, બધો અવગ્રહ છે. એટલે અવિદિતાત આદિદેવ. આદિદેવ એટલે કોણ? બ્રહ્માજી. પેલા આદિદેવ બ્રહ્માજીએ શું છે? લોકતત્વ, લોકતત્વ જે કમળ શેનું બનેલું છે? લોકતત્વનું જ ને, એમાંથી બધા જીવો અંદર સૂક્ષ્મ આપણે અત્યારે જણાતા નથી, પણ લોકતંત્ર રહેલું જ છે. લોકતંત્ર એટલે જીવોના કર્મને ભોગવવા જીવો અને એના વિષયો બધું જ. એટલે લોકતત્વ રૂપમ કમળને ન આત્માનમ અદ્ધા, પોતે, આત્માનમ પોતે, આદિ કવિ, આદિદેવ, સોરી કવિ નહીં પણ આદિદેવ, આદિદેવ એટલે બ્રહ્માજી પોતાને, આત્માનમ એટલે પોતાને, અદ્ધા, બરાબર, અદ્ધા એટલે સ્પષ્ટ અથવા તો નિસંદેહ. અદ્ધા છે ને, ન આત્મનમ પછી અ નીકળશે, અદ્ધા, દ અને ધા, અદ્ધા એટલે સ્પષ્ટ અથવા તો નિસંદેહ રૂપે એમણે જાણી શકે. ન નથી પણ અવિદિતાત, અવિદિતાત એટલે જાણી શક્યા નહીં. એટલે ટૂંકમાં પ્રલયકાળની વાયુથી
ઘૂમરી લેતું જે જળ છે એના કુંડાળામાં ઉગેલું જે કમળ છે એમાં બેઠેલા આદિદેવ બ્રહ્માજી આ લોક તત્વને તથા પોતાને પણ લોક તત્વને આત્માનમ એટલે પોતાને પણ સાક્ષાત સ્પષ્ટ રીતે જાણ્યા નહીં. એટલે આ તો આશ્ચર્યની વાત છે ને. એટલે હું છે ને કંજમું નથી, મું નથી પણ કંજમ પછી ઉ એટલે આશ્ચર્ય. આગળ આપણે સંબોધન માટે હું વાપર્યું હતું. અહીંયા ટીકાકાર બતાવે છે ઉ એટલે આશ્ચર્ય. આશ્ચર્ય છે કે બ્રહ્માજી પોતાને અને આ લોક તત્વને કોઈને જાણતા નથી. 4 મુખ થયા, આજુબાજુ જોયું, 4 મુખ થયા પણ એમને કંઈ જ્ઞાન થયું નહીં. કેમ જ્ઞાન ન થયું? હા, તેનું કારણ છે બહિર્મુખતા. અહીંયા કહે છે કે તે અજાણ બ્રહ્માજીનો તર્ક બતાવે છે. એને જાણતા નથી પણ એને કંઈક થાય તો છે કે કંઈક તો હોવું છે, પણ એ જાણતા નથી કે ખરેખર હું કોણ છું, આ લોકતંત્ર એ શું છે એ કશું ખબર નથી પડતી. એના માટે શું તર્ક કર્યો એમણે? કેમ નથી જાણતા? એના માટે એમણે તર્ક લાવે છે. અવિદુષ એ અજાણ બ્રહ્માજીનો આપણને તર્ક 18મા શ્લોકમાં બતાવે છે. એસયો સાવહ અબ્જ પૃષ્ઠ એતદ કુતો વા અબ્જમનન્ય તપસુ અસ્તિશ સખ્યધસ્તાદિહ કિંચનૈતત અધિષ્ઠિતમ યત્ર સતાનુભાવ્યમ. એટલે કે છે ક એસ ય છે ભાઈ અવગ્ર છે. એસ અ છે, અવગ્રનો અર્થ અ, અને પછી સા બ છે. ઓ યો સા બ, વનનું પાછું સંધિ થઈ છે, ઔ થશે. કહ એષ યહ અસો અહમ અબ્જ પુષ્ટ એતદ કુતો વા અબ્જ અન્યત અપ્સુ. અન્યત એટલે એક જ કમળ છે, એ ક્યાંથી આવે? એટલે પહેલાં તો વિચાર કરે છે ક એષ યહ અસો અહમ અબ્જ પુષ્ટ. આ હું અબ્જ પુષ્ટ, અબ્જ પુષ્ટ એટલે હું આ પાણીમાં રહેલા કમળની કણી પર રહેલો હું કોણ છું? હું જ કોણ છું મને ખબર નથી. અને આવું તો બધાને થતું જ ઘણી વખત કે હું કોણ છું, ક્યાં છું, ક્યાં છું, પછી આગળ હું કોણ છું. ઘણી વખત એકદમ ગાઢ નિંદ્રા આવી ગઈ પછી, અથવા તો સ્વામીજી કે એમ રસ્તામાં ગયા અને કંઈક એક્સિડન્ટ થયો અને હોસ્પિટલમાં દાખલ કરી દીધા, બધું કામ પતી ગયું, જે કંઈ ઓપરેશન વગેરે કરવાનું હશે, અને જાગે પછી શું કહે છે હું કોણ છું? પહેલું તે હું એમાં હું કોણ છું? એમ અહીંયા બ્રહ્માજીને પણ થયું કે હું કોણ છું? ક એસ અસો એ તો કુતો વા અબ્જ અન્યત અપ્સુ છે. દપ્સુ છે ને અન્યત દકારા અને અનિકસ. થોડું ધ્યાન રાખશો તો તમને સંસ્કૃત આવડી જશે. તમે પોતે આ શ્લોકને સમજી શકશો. બહુ સુંદર છે બધા શ્લોકો, કારણ કે આવી રીતે અધ્યયન કરવાનું ઓછું મળશે. અપ્સુ આપણે નિરાંત અધ્યયન થઈ રહ્યું છે. અપ્સુ એટલે પાણીમાં, શું અપ્સુ સપ્તમી, અપ્સુ પાણીમાં, અન્યત એટલે એક જ કમળ ક્યાંથી આવ્યું? એતદ કુતઃ અપ્સુ, આ પાણીમાં, અન્યત એટલે આ એક, એટલે અદ્વિતીય કહો કે એક. આ કમળ ક્યાંથી આવ્યું? અને હું કોણ છું? એટલે કમળ આવ્યું તો બરાબર, પણ કમળનો ક્યાંક આધાર હોવો જોઈએ ને. એટલે કે છે અસ્તિ હિ અધસ્તાદ ઇહ કિંચન એતદ અધિષ્ઠિતમ યત્ર સત્તાનુભાવ્યામ. એટલે કે છે અસ્તિ અધસ્ત, એટલે નીચે, અસ્તિ હિ અધઃ એટલે નીચે, બરાબર. અધસ્તાદ ઇહ કિંચન એતદ અધિષ્ઠિતમ. આ ક્યાંક એનો અધિષ્ઠાંત હોય ને, ક્યાંકથી તો આવતો હશે ને. એટલા માટે કહે છે આ કમળ ક્યાં આવ્યું? અવશ્યનું કોઈક ક્યાંક નીચે એનું કંઈક અધિષ્ઠાન હોવું જોઈએ. હા, યત્ર સત્તાનુભાવ્યામ, જેમાંથી આની સત્તા આવે છે. આ જે કમળ છે એ ક્યાંક તો સત્તા હશે ને. એ ક્યાં છે? ક્યાંક નીચે હોવી જોઈએ, પણ એ ક્યાં છે ખબર નથી. અને હું કોણ છું એ પણ ખબર નથી. કેમ નથી ખબર? વિચાર તો ખૂબ કર્યો, પણ કોણ છે? બ્રહ્માજીને કહે છે તસ્ય બહિર્મુખ પ્રવૃત્ત્યા મહદાતપી કાલેન તદ અપ્રાપ્તિમ આહ. એટલે બ્રહ્માજી શોધે તો ખરા, પણ એની પ્રવૃત્તિ જે છે કહે છે બહિર્મુખ, એ બહાર જુએ છે. અને આપણે પણ જ્યાં સુધી પરમાત્માને
બહાર જોશું ત્યાં સુધી પરમાત્મા મળે નહીં. બહિર્મુખતા આપણને પરમાત્મા મળે, આનંદ મળે, શાંતિ મળે ક્યાં? જગતમાં. અને જ્યાં સુધી જગતમાં શાંતિ શોધવા જઈશું, ત્યાં સુધી જગતમાં આનંદ શોધવા જઈશું. ભાઈ લાડુમાં કેટલા વખતે લાડુ નથી ખાતા, લાડુ મળશે એટલે આનંદ આવ્યો. પણ એ આનંદ કેવો છે? ટકાઉ આનંદ નથી. આપણે તો ટકાઉ આનંદની જોઈએ છીએ. અને ટકાઉ આનંદ, ટકાઉ શાંતિ ક્યાંથી મળે? તો કે અંતર્મુખ થતું. પણ અહીંયા બ્રહ્માજી તો બહિર્મુખ છે, એ બહાર સુધી રહ્યા છે. કેવી રીતે બહાર સુધી રહ્યા છે? તો એ પછીના શ્લોકમાં કહે છે, 19મા શ્લોકમાં, સ ઈતમુદ્દિક્ષ્ય તદ અબ્જનાલ નાડીભિરંતર્જલમાવિવેશ નાવાર્કગતખર નાલ નાલ નાભિવિચિન્વત્તતિ વિંદતાજ. જુદા પણ આપણે આવું તાજ કે તાજમહેલની વાત થોડી કરે છે. તાજ છેડે શબ્દ આવ્યો એ તાજ નથી. પણ આપણે જોઈએ સ પેલી સ ઇત્થમ, ઇત્થ છે, ઇત્થમ ઉદ્દિક્ષ્ય છે, ઇત્થમ ઉદ્દિક્ષ્ય તદ અબ્જનાલ નાડીભિ અંતર્જલમ આવિવેશ. એટલે સ એટલે તે એટલે બ્રહ્માજી. એ કોણ છે? છેલ્લીમાં કહે છે તાજ. તાજ નથી પણ વિચિન્વત તદ અવિદિતા અવિદિત અજહ, જે અજન્મા છે. એનું કોઈ કારણ નથી, સ્વયંભૂ છે માટે અજન્મા કહ્યો. એવા બ્રહ્માજી એકદમ ઇત્થમ ઉદ્દિક્ષ્ય આ પ્રકારે વિચાર કર્યો કે આ કમળનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. ઇત્થમ વિક્ષ્ય ઇત્થમ ઉદ્દિક્ષ્ય આ પ્રમાણે વિચાર કરી તદ અબ્જનાલ નાડી ભિ અંતર્જલમ આવિવેશ. એટલે એ કમળની નાળીના અંદરના ભાગમાં અંદર પ્રવેશ કર્યો અને નીચે 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 જતા રહે. ક્યાંક તો આવ્યું સ્થાન આવશે ને ક્યાંક તો કમળની નાડી અંત આવશે, એવી ભાવનાથી વિચારથી એ અંદર પ્રવેશ કરે કે નાડી ભી અંતર્જલમ આવિવેશ. એ નાડીમાંથી અંતર એ મધ્યમાં, નાડીના મધ્યમાં છે એને પ્રવેશ કર્યો. પણ શું થયું? નાર વાર્ગત છે ને, નાર વાર્ગત એટલે શું? ન અર્વાગત તત તત ગતઃ છે ને, ગતઃ કેમ અડધો સ છે એનો વિસર્ગ કર્યો. તત ખર નાલ, નાલ નાભિમ. ખર નાલ એટલે પેલા એ શબ્દ જોઈએ તો ખર નાલ સેલ પદ્મ, ખર નાલ એટલે પદ્મની જે નાળ છે તેનો નાભિ એટલે આધાર. નાભિનો અર્થ થાય છે આધાર. એટલે ખર નાલ જો ન અર્વાક, અર્વાક એટલે નીચે, નીચે ગયા. તદ નિકટમ ગતો, અર્વાકનો અર્થ નજીક જવું અથવા તો નીચે જવું. પણ શું થયું? એ ખરનાળની એ નાડીને પદ્મનાભની જે નાડી છે એમાં નાભિમ વિચિન્વત, એ નાભિ એટલે આધારને શોધવા માટે, વિચિન્વત એ શોધવા માટે ગયા. પણ અવિદત એટલે એમને એ આધાર મળ્યો નહીં. એટલે શું કહ્યું? કમળની નાભિમાં આ વિચાર કર્યો અને અજન્મા બ્રહ્માજી કમળની નાળમાં અંદરના છિદ્રોમાંથી જળમાં અંદર પ્રવેશ કર્યો. પણ પદ્મની નાળના આધારને શોધવા છતાં પણ બ્રહ્માજી એ આધારને મેળવી શક્યા નહીં. કેમ ન મેળવી શક્યા? આગળ કહે છે 20મા શ્લોકમાં. કારણ કે બહિર્મુખતાની જ વાત કરે છે કે જ્યાં સુધી આપણે બહિર્મુખ રહીએ ત્યાં સુધી ભગવાન મળે નહીં. અને આપણે તો આ કરી પેલું કરી દઈએ, પેલું કરી દઈએ. પણ હવે અહીંયા આવનારી થોડીક તો આપણે 50 પૂરા કર્યા છે, 50ની આજુબાજુ. તો હવે થોડુંક બધું બહિર્મુખતા છોડીએ તો અંતર્મુખ થવાય, તો પરમાત્માને પ્રાપ્તિ થાય. અને આગળ કહે છે 20મા શ્લોકમાં, તમસ્ય પારે વિદુરાત્મસર્ગમ વિચિન્વતો ભૂત સહમ ત્રિનેમિઃ છે, ભી નથી, વિચન્વતો ભૂત મહાન ત્રિનેમિઃ યો દેહ ભાજામ ભયમીરયાણઃ પરીક્ષન્ત્યો યાયુરજસ્ય હેતિઃ. એટલે તમસ્ય પારે વિદુર આત્મસર્ગમ. વિદુર એટલે હે વિદુરજી,
આત્મસર્ગમ એટલે પોતાની ઉત્પત્તિનું કારણ. આત્મ એટલે પોતે અને સર્ગમ એટલે ઉત્પત્તિ એટલે પોતાની ઉત્પત્તિનું કારણ. તમસ પારે એટલે અંધકાર, અંધકાર ગાઢ. અપારે તમસી, આમ તો તમસ્ય પારે છે ને એને સંધિ છૂટી પાડીશું તો તમસી અપારે. અપાર તમસ એટલે અંધકાર, એટલે ગાઢ અંધકાર. એ વિદુજી ગાઢ અંધકારમાં પોતાનું ઉત્પત્તિ આત્મસર્ગ પોતાની ઉત્પત્તિનું કારણ શોધતા શું થયું? વિચિન્બધ એટલે ચિંતન કરવું હતું તો શોધવું. અભૂત એટલે થયું. સમય સમૂહ અભૂત સુમહાન, સુમહાન ત્રિનેમિ એટલે ત્રિનેમિ એટલે 3 ચાતુર્માસના ચક્રો, ચાતુર્માસના 3 ચક્રો એવું કહેવા માગે છે. એટલે આમ તો કહે છે 100 વર્ષ. 100 વર્ષ એટલે મહાન, મહાન કાળ વીતી ગયો. મહાન ત્રિનેમિ એ 3 ચાતુર્માસનો સમૂહ એટલે લગભગ એ કહે છે 100 વર્ષ. આમ શોધતા શોધતા 100 વર્ષ નીકળી ગયા, પણ એમને પોતાનું કારણ કે હું કોણ છું એ પણ ખબર પડી નહીં. એટલે કહે છે યો દેહ ભાજામ. આ કાળ કેવો છે પાછો? એટલે કે છે સમયથી સાવધાન થઈ જાઓ, આ સમય જતો રહે છે, એ તમને તમારા આયુષ્યને ક્ષીણ કરે. આયુ નશ્યતિ પશ્યતિ ન પશ્યતિ. માણસ જુએ છે કે સમય પસાર થઈ રહ્યો છે પણ જોતો નથી. એટલે એ વસ્તુ અહીંયા કહે છે યો દેહ ભાજામ ભયમ ઈર્યમાણ એટલું ઈર્યમાણ એટલે ઉત્પાદયન પણ પરીક્ષિણતિ ક્ષયમ્યતિ પરીક્ષયંતિ આયુ અજસ્ય દેહતિ. એટલું જ નહીં, એટલે કહે છે યો દેહ ભાજામ. દેહ ભાજામ જે દેહ ધરાવે છે, દેહ ભાજામ જે દેહ ધરાવે છે એવા શરીરધારીઓ માટે ભય ઈર્યમાણ એ ભયને ઉપજાવે કોણ? કાળ. એ કાળ શું છે? અજસ્ય હેતિ. હેતિ એટલે સુદર્શન રૂપ શાસ્ત્ર. આ કાળ કેવું છે? સુદર્શન જેમ ભગવાનનું સુદર્શન ફરે તો ગયા, જો સુદર્શન આવ્યું ગયા. પણ અહીંયા સુદર્શનની વાત નથી કે હેતિ એટલે સુદર્શન રૂપ, સુદર્શન ચક્ર રૂપ જે શસ્ત્ર છે એ કોણ? કાળ. કાળ પણ બધાને ભય પમાડનાર છે. એટલા માટે યો દેહ ભાજામ ભય ઈર્યમાણ પરીક્ષણોથી એ તો બધા એને નાશ કરે છે, શરીરમાં ધારીને ભય ઉપજાવે છે અને એમના આયુષ્યને ક્ષીણ કરનારો છે. એવા અજસ્ય હેતિ એટલે અજસ્ય અહીંયા અજસ્ય એટલે અજન્મા. અને અજન્મા કોણ છે? ખરેખર તો ભગવાન વિષ્ણુ. એટલે અજન્મા ભગવાન વિષ્ણુનું હેતિ એટલે સુદર્શન ચક્ર રૂપ છે. હેતિ એટલે સુદર્શન ચક્ર, પણ અજન્મા ભગવાન વિષ્ણુનું હેતિ એટલે સુદર્શન ચક્રની જેમ આ કાળ છે એ કેટલો 100 વર્ષનો નીકળી ગયો. અને આ કાળ દેહધારીઓ માટે તો ભય ઉપજાવનાર છે. કારણ કે તો ભય લાગે ને કે કેટલો સમય ગયો, બીક લાગે, ભય ઉપજાવનાર છે અને પાછા આયુષને ક્ષીણ કરનારો છે. એવું વિદુજીને વાત કરી. એટલે આમ 2 શ્લોકમાં એ બહિર્મુખ છે તો 100 વર્ષ વીતી ગયા, પણ ન તો પોતાને જાણી શક્યા, નહોતા આ કમળનું જે આધારસ્થાન અધિષ્ઠાન છે જાણી શક્યા નહીં. પછી શું કર્યું તો કે છે જ્યારે આવું થાય ત્યારે શું કરવું જોઈએ એ પછીના શ્લોકમાં કહે છે. 21મો શ્લોક. તતો નિવૃત્ત પ્રતિલબ્ધ કામઃ સ્વધિષ્ણ્યમાસાદ્ય પુનઃ સદેવ સનૈચિતશ્વાસ નિવૃત્ત ચિત્તો ન્યષીદ દારૂઢ સમાધિ યોગ. બધાને આપણે સરસ. તતો નિવૃત્ત અપ્રતિલબ્ધ કામઃ. તતઃ ત્યાર પછી નિવૃત્ત અપ્રતિલબ્ધ કામ. અપ્રતિલબ્ધ કામ એટલે પ્રતિલબ્ધ અને આ કે અપ્રતિલબ્ધ એટલે પ્રાપ્ત થયો નથી. શું કામ? એટલે ઈચ્છા. એટલે જેમનો મનોરથ પૂર્ણ થયો નહીં એટલે શું થઈ ગયા? નિવૃત્ત. એટલે એકદમ નિવૃત્ત થઈ ગયા. ત્યાંથી શોધવાના કાર્યમાંથી એ પાછા ફર્યા. કેમ? કારણ કે એમનો મનોરથ પૂરો થયો ને શું થયું? સ્વધિષ્ણમ આસાદ્ય. સ્વધિષ્ણ પોતાના સ્થાનમાં
આસાદે બેસી ગયા. પુનઃ દેવ એ બ્રહ્મદેવ પોતાના આસનમાં આવીને બેસી ગયા. કારણ કે શોધ તો ઘણી કરી, એટલા 200 વર્ષ વીતી ગયા પણ એમને કંઈ મળ્યું નહીં. એટલે પોતાની કામના ઈચ્છા પૂરી થઈને નિવૃત્ત કામ એટલે પોતાની કામના પૂરી ન થવાથી, મનોરથ પૂર્ણ ન થવાથી પાછા ફરેલા બ્રહ્મદેવ ફરી પોતાના સ્થાનમાં આવી ગયા પદ્મમાં. પછી શું થયું? શનૈજિત શ્વાસ નિવૃત્ત ચિત્ત. અને પછી ધીમે ધીમે શનૈજિત શ્વાસ ધીમે ધીમે શું થયું? પોતાના શ્વાસને રોક્યો. એટલે તમે કહો ને શ્વાસ લઈએ પછી શ્વાસને રોકી રાખીએ કે પૂરક આપણે ત્યાં અપરોક્ષાનુભૂતિમાં પણ વાત કરી હતી કે શ્વાસને લો પછી અંદર રોકી રાખો, પછી બહાર કાઢો, બહાર રોકી રાખો. એ શ્વાસને જેમ રોકી રાખીએ તો મન શાંત પડે. એટલે કહે છે ચિત્ત શ્વાસ, જેણે શ્વાસ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને એના કારણે શું થયું? નિવૃત્ત ચિત્ત, એનું ચિત્ત શાંત થઈ ગયું. યાદ આવે છે ત્યારે શું વાત કરી હતી? ઉપદેશારામમાં રમણ મહર્ષિ પણ કહે છે ચિત્ત વાયવો ચિત્ત ક્રિયાયુતા સાખયો દવી શક્તિ મૂલકાહ. આ મન છે ને અને પ્રાણ બંને એક જ વૃક્ષની ડાળી છે. એ તમે ડાળીને હલાવો તો બંને વૃક્ષની ડાળી હલે, પણ એક ડાળીને તમે સ્થિર કરો તો બીજી ડાળી પણ સ્થિર થઈ જાય. અને એટલા માટે પ્રાણ દ્વારા મનને પણ એમણે જીતી લીધું. અહીંયા ટીકાકાર કહે છે વિષય બહિર્મુખ કૃત ચિત્ત. જે વિષયમાં ગયેલું, વિષય તો અહીંયા છે જ નહીં, ખાલી વિચાર કરે છે ક્યાં છે, કોણ છે, બધા આનું મૂળ શું છે, હું કોણ છું, બધું બહાર શોધતા હતા. એવા જેવા એ અંતર્મુખ થયા, પોતાના પ્રાણને જીતી લીધા અને એવી રીતે અંતર્મુખ થયા. અને શું થયા? અંતર્મુખ થયા એટલું જ નહીં છે ને નિવૃત્ત ચિત્ત. પછી કહે છે ન્યસિદત આરૂઢ સમાધિ યોગ. ન્યસિદત એટલે પ્રવિશ્ય, ઉપવિશ્ય, એમાં પ્રવેશ કર્યો. ઉપવિશ્ય એમાં સમાધિ યોગ. સમાધિ યોગ એટલે સમાધિ પર્યંત યોગ. સમાધિ થાય સુધી, લાંબા સમય સુધી એને સમાધિમાં સ્થિત થયા. અને સમાધિનો આશ્રય લીધો, સ્થિત થયા. સમાધિનો આશ્રય લીધો એટલે ટૂંકમાં પોતાનું મનોરથ પૂર્ણ ન થતાં પાછા ફરેલા બ્રહ્મદેવ પોતાના સ્થાન પર બેસી ગયા. અને પછી ધીમે ધીમે શ્વાસ રોકીને ચિત્તને એકાગ્ર કરીને સમાધિ યોગમાં આશ્રય લઈને બેઠા. સમાધિ યોગમાં બેસી ગયા. ભગવાને જાણવું હોય તો મનને અંતર્મુખ કરવું જોઈએ. અને જરા જે સાંભળ્યું છે સમાધિ, આમ તો અપરોક્ષાનુભૂતિ તો બહુ સુંદર છે કે હું સમાધિસ્થ છું, એટલી સુંદર વાત કરવાના છે. પણ અહીંયા સમાધિ યોગમાં બેસી ગયા તો શું થયું? એક શ્લોક જોઈ દે, 22મો, પછી અટકી આપણે. કાલેન સોચ પુરુષાયુષાભી પ્રવૃત્ત યોગેન વિરૂઢ બોધઃ સ્વયં તદંતર દેહોપાસમ અપશ્યતા પશ્યત યન્ન પૂર્વમ. એટલે સમાધિમાં જવાથી શું થયું? કાલેન સ અજહ પુરુષ આયુષી. પુરુષાયુષ્ય એટલે પુરુષ, આપણે અહીંયા ટીકામાં જોઈએ એટલે પુરુષના આયુષ્કાળ. એટલે પુરુષનું આયુષ કેટલું છે? કે 100 વર્ષ. આપણે સામાન્ય રીતે મનુષ્યના આયુષ્ય કેટલું? તો કે 100 વર્ષ. એટલે પુરુષાયુષ્ય એટલે સંવત્સર સતેન 100 વર્ષ. એટલા સમયમાં પર્યંત એ સમાધિમાં રહ્યા. એટલે કે છે કાલેન સ અજહ, એટલે અહીંયા બ્રહ્માજી પુરુષ આયુ અભિપ્રવૃત્ત યોગેન. અભિપ્રવૃત્ત એટલે અભિપ્રવૃત્ત એટલે નિષ્પન્ન યોગ, જેને યોગમાં સફળતા મળી. અભિપ્રવૃત્ત એટલે સુનિષ્પન્ન યોગ, એટલે યોગ દ્વારા વિરૂઢ છે. પછી વિરૂઢ બોધ. વિરૂઢ એટલે ઉત્પન્ન થયો, બોધ એટલે જ્ઞાન, દિવ્ય જ્ઞાન એમને પ્રાપ્ત થયું. લાંબા સમય સુધી એ સમાધિમાં રહ્યા. એટલે કેટલો લાંબો સમય? પુરુષનું આયુષ્ય એટલે કે 100 વર્ષ સુધી સમાધિમાં રહેતા એમને વિરૂઢ બોધ. બોધ એટલે દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. શું થયું? કયું જ્ઞાન થયું? તો કે છે શું? સ્વયં તદ અંતર્દે અભાસતમ અપશ્યત. અપશ્યત બે વખત જો છેલ્લી ટીમાં મ પશ્યાતા પશ્ય. મ પશ્યાતા પશ્યત એટલે શું છે? અભાસ છે ને પેલી સ્વયં અંતરુદે અભાસતમ અપશ્યત યન્ન પૂર્વમ.
બે વખત અપશ્યત છે, કઈ રીતે થાય છે? તો કે યન પહેલા જો યન પૂર્વમ, જે પહેલા અપશ્યત, જેમને પહેલા દેખાયું નહીં, જેમને પહેલા અપશ્યત એટલે ભૂતકાળ છે. પશ્ય યાદ આવે છે? દુષ્પશ્ય સંસ્કૃત જો થોડુંક યાદ આવતું. પશ્યામી પશ્યાવહ એમ પશ્ય, ભૂતકાળમાં અપશ્યત એટલે જોયું જે પહેલાં એમણે જોયું ન હતું, તે સ્વયં પોતે જ, તે પૂર્વમાં જેનું દર્શન થયું નહોતું, જોયું નહોતું, તેને સ્વયં પોતે તદઅંતર પોતાના હૃદયમાં એમને હૃદયની અંદર પ્રગટ થતું જોયું. પછી કોને જોયા પછી કહેશે, પણ અત્યારે તો એટલું જ કહે છે કે એમણે આ 100 વર્ષની ભગવાનને જોયા. આવશે તો એ જ ને, એની તો બધી વાત છે. નારાયણ સિવાય તો કંઈ છે જ નહીં જગતમાં. પણ આ સુંદર રીતે બતાવે છે કે ભગવાનને બમરાજીએ 100 વર્ષ સુધી સમાધિ લગાવી અને પહેલાં જે નહોતું જોયું, જેમાં નિષ્ફળ ગયા હતા, એ હવે એમના પોતાના હૃદયમાં એમણે જોયું. કોને જોયા? તો પરમાત્માને, પુરુષની બધી વાત પછી કરશે. આપણે અહીંયા અટકીએ છીએ, બરાબર? તો સુંદર છે, શ્લોક બંધ કરવાનું ગમતું નથી, પણ ટાઈમ થાય છે માટે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો